શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ભગવાન શિવજી વિષ્ણુનારાયણ પરમાત્માને કીધું, તમે સત્યનું આચરણ કર્યું છે એટલે આજથી તમારું નામ સત્યનારાયણ પડશે. વરદાન આપતા કહ્યું શિવજીએ, તમારું નામ સત્યનારાયણ પડશે. તમે સત્યેશ તરીકે જશો અને તમારા ગામે ગામ મંદિરો હશે. બોલો સત્યનારાયણ ભગવાન. તમે દયાળુ જો, તમે દયાળુ જો, તમે કરુણા કરવા વાળા જો, તમે મારું જ સ્વરૂપ જો. હું જેટલી દયા કરી શકું એટલી બધી દયા તમે પણ કરી શકશો. તમે પણ જીવને મોક્ષદાતા બનશો. તમારી જે પૂજા કરશે, તમારું નામ લેશે, તમારું અર્ચન કરશે, તમારું જપ કરશે, એ બધાને ભોગય મળશે અને મોક્ષ પણ મળશે. ભોગ અને મોક્ષ બંને નારાયણ આપે. શિવજીએ કહ્યું છે મોક્ષદાતા અને ભોગદાતા. બધું જ વિષ્ણુ બધું કરી શકે. વિષ્ણુ પૂર્ણ છે. ભગવાન શિવજીએ કીધું, જેમ હું પૂર્ણ છું એ જ મહિમા આજે તમારો ગવાશે. આપણે બંને એક સ્વરૂપ થશું. હરિહર એક સ્વરૂપ અંતર નવ ધરશો. બોલા અંતર નવ ધરશો. આમાં કોઈ ભેદ નથી. હરિહર શિવજીએ વરદાન આપતા કીધું, વિષ્ણુ તમે સત્યેશ જો, તમે સત્યની સ્થાપના કરી છે. તમારા મહિમાનો કોઈ પાર નથી. તમારો સ્વભાવ કોઈ અલૌકિક છે. રાગ દ્વેષથી તમે પર છો, તમે દુર્ગુણોથી પર છો. તમારામાં અહંકાર નથી. એટલે તમે મારા સમાન ગણાશો અને હું જે કાર્ય કરી શકું બધા જ કાર્ય આજથી જવાબદારી તમને સોંપું છું. તમારા ગામે ગામ મંદિરો હશે, તમારા અનેક અવતારો થશે અને બધા જ અવતારો પૂજનીય હશે. પછી રામા અવતાર હોય, કૃષ્ણ અવતાર હોય, નૃસિંહ અવતાર હોય. વિષ્ણુ ભગવાન શિવની પૂજા કરે છે અને બ્રહ્મદેવનું એક મસ્તક કપાઈ ગયું છે. ભગવાન શિવજી રુષ્ટ થયેલા બ્રહ્મદેવની સામે આંખ કરીને કીધું, તમે અસત્યનું ભાષણ કર્યું છે એટલે પૃથ્વી ઉપર ક્યાંય તમારું મંદિર જ નહીં હોય. નારાયણે દયા કરી, પ્રભુ આપ પણ એના પર કહે જાઓ, એમનું એક મંદિર થશે, ખાલી એક મંદિર થશે, બાકી કોઈ જગ્યાએ એની પૂજા નહીં થાય. બ્રહ્મદેવની આંખમાં આંસુ. 4 મસ્તક બાકી છે. 4 મસ્તક રડી પડ્યા. એક સાથે બ્રહ્માજીની આંખમાં આંસુ આવ્યા. શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી. પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, મેં અસત્યનું આચરણ કર્યું. આજથી હું સત્યની સ્થાપના માટે પ્રયત્ન કરીશ. પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, કરુણા કરો. ભગવાન શિવજી બોલ્યા, હે બ્રહ્મદેવ, ભલે તમારું મંદિર નહીં હોય પણ તમારી પૂજા દરેક યજ્ઞમાં થશે થશે ને થશે. જ્યાં સુધી યજ્ઞમાં તમારી પૂજા નહીં થાય ત્યાં સુધી એક પણ દેવને યજ્ઞનું ફળ પ્રસાદ પ્રાપ્ત નહીં થાય.